હલો. એ પસા તારા 2 લાખ રૂપિયા બાકી છે હો. હા તે તું આપી જ દેવાનો છો. અને જો તું ન આપ ને તો તારી લાશ જો જમીનમાં દાટી દીધી હોય ને તો ત્યાંથી હોતે હું કાઢું હો. તારી લાશ પાસેથી હોતે હું રૂપિયા કઢાવું એવો છું. રૂપિયા મારે જોવે. નકર મને તો ખબર છે તારી બાયડી બહુ રૂપવાળી. લે લે અરે પણ મેં તો ખાલી વાત કરી છે તે તું ગરમ થઈ ગયો એટલો બધો. પણ હું એ કરી શકું હો. હા મને 2 દીમાં મળી જવા જોઈએ રૂપિયા. નકર એ તારી છે ને એ તારી નહીં રે, એ મારી થઈ જશે. એ હા. રામ રામ. રામ રામ. થોડુંક કામ હતું તમારું. મેં બેહવાનું કીધું તને આયા. જો મારે થોડા પૈસાની જરૂર છે. બે હવે આ મારા ઘરમાં મારા ફળિયામાં પંખીને આવવું હોય ને પંખીને તોય મારી પરવાનગી લેવી પડે. એમાં તું આવીને મારા ખાટલામાં બેસી જા એટલે અરે શેઠ, માફ કરજો, ભૂલ થઈ ગઈ મારી. પણ તમારી મદદની થોડીક જરૂર છે. થોડાક મારે રૂપિયાની જરૂર હતી એટલે આવ્યો છું. રૂપિયાની જરૂર છે એટલે હું કોઈને મદદ કરવા માટે રૂપિયા નથી આપતો. મેં કાંઈ આ ધર્મશાળા નથી ખોલી. અરે મને ખબર છે કે તમે વ્યાજે રૂપિયા આપો છો. હું ઉછીના લેવા નથી આપ્યો. હા, તમારો વ્યાજે હું આપી દઈ વખતો વખત. હા તો એમાં એવું છે ને કે દવાખાનું આવી ગયું છે એટલે થોડીક જરૂર પડી ગઈ. દવાખાનું થોડુંક મોટું છે. જો તમે મને રૂપિયા આપો ને તો હું તમને તમારા રૂપિયા ટાઈમ થાય એટલે પાછા આપી હોત દે. જો હું તને કાંઈ નહીં પૂછું કોણ બીમાર છે, કેવી બીમારી છે, કોને ભણાવવું છે અને તારે શું કરવા છે, હું એક શબ્દ મેં તને પૂછ્યો કે તારે શું કામ રૂપિયાની જરૂર છે, તો પછી તું તારા રોજણા મારી હાથને શું કામ રોકશો? એ મેં કાંઈ મારી જાણવાની જરૂર નથી. મારે શું કામ ભાઈ તારું જાણવું જોઈએ કે તું આ રૂપિયાનું શું કર? તું જમીનમાં ખાડો ગાળીને દાટી દે ને, મારે શું? હા પણ તમે રૂપિયા આપશો ને મને? અવાજ કર, કેટલા રૂપિયા જોવે? 5 લાખ. 5 લાખ? 5 લાખ એટલે મારા મને કાંઈ બહુ મોટી રકમ ન કહેવાય, પણ તારા માટે બહુ મોટી રકમ છે હો. હા હું જાણું છું કે હા 2-5 લાખ રૂપિયા તમારા માટે તો રમત વસ્તુ છે અને આમ જેવા ગરીબ માટે મોટા પહાડ જેવા હોય છે. જો હા મને 5 લાખ રૂપિયા આપો ને, હું તમારો જે ટાઈમ આપશો ને ટાઈમે તમને પાછા આપી દે હું, અને વ્યાજ સાથે પાછા આપી દે. વ્યાજ આપી હતી ને? હા હા તો વ્યાજે લઉં છું તો વ્યાજ તો આપવું જ પડે ને. જો સાંભળે મારી વાત, હું તને 5 લાખ રૂપિયા આપું, પણ કાલ સવારે તું ન આપી કે હોય તો મારે કંઈ તારું ખૂન તો ન કરી નખાય. 5 લાખ રૂપિયા એટલે ના નહીં કે હા 50 લાખ રૂપિયા હોય ને તો હું તને સરો છે ને હરો ખાલી દઉં. ના ના, હું તમને પૈસા તમારે દૂધે ધોઈને આપી દઉં. તમે કહો એના માટે મારે હું તમને આપવું પડશે? તારે 18 વીઘા જમીન હોતે ને છે? હા જમીન તો છે. એટલે કાંઈ વાંધો નહીં, એની ફાઇલ આપી જાય, હું કહું કાગળિયામાં સાઈન કરી લે અને 5 લાખ રૂપિયા લઈ જા. હા હા વાંધો નહીં, બરાબર? ફાઇલ તમને આપી. હા પણ જો જમીન તો ખાલી તમને ફાઇલ. વાંધો નહીં, ફાઇલ મારી પાસે રહે, હું કહું એમાં તારે સાઈન કરવી પડશે. હા પછી તું એ 5 લાખ અને જે વ્યાજની બધું આપણે નક્કી કરવી એ તું જ્યારે મને પાછા આપી દે ત્યારે એ ફાઇલ ને કાગળિયા હું ફાડી નાખી અને ફાઇલ તને પાછી આપી દે. હા તો વાંધો નહીં તમારે. બરાબર? હા. અને તને ખબર ન હોય તો કહી દઉં, 5 લાખનું 15% વ્યાજ થાય. 15% વ્યાજ? શરાફી વ્યાજ છે, નકર તો 20% લાવું. પણ આ તો બહુ વધારે ન કહેવાય ભાઈ. જુઓ શેઠ. નીકળ હાલ, નીકળ નીકળ, નથી દેવા મારે. હા કાંઈ વાંધો નહીં, મને મંજૂર છે. ખબર છે ને, લાખનું 15,000 એટલે 5,75,000 રૂપિયા થયો દર મહિને. એ મારે જોહે. હા હું તમને પહેલી તારીખે હા થાય ને એ પહેલા મારે 75,000 રૂપિયા જોહે. હા એ હું તમને આપી દઈશ, તમે ચિંતા ન કરો. અને જો તું
આ વસ્તુ વ્યાજ અને મુદ્દલ બેમાંથી એકેય ઋતુ ન આપી શક્યું હોય તો તો તમે જ કહો ને શું કરવાનું? જો પૈસા તો હું તમને આપી જ દે તમારે, પણ કદાચ આમ તેમ થયું હોય તો મારી શરત તને મંજૂર છે. હવે હું જે બોલવાનો છું એ કાનથી સાંભળ. બોલો ને. હું જે માગું ને એ તારે આપવું પડશે. હા તમ તારે કાંઈ વાંધો નહીં. જોઈ વિચારીને નિર્ણય લેજે. જે માંગવું એ આપવું પડશે હો. અને આ બધું લખાણમાં આવશે. હા કાંઈ વાંધો નહીં. તમે જ્યારે ન આપવું ને ત્યારે તમે જે કહો ને હું કરી. બસ તો કાંઈ વાંધો નહીં. તું ફાઇલ દઈ જા અને હું બધું વકીલ ભાઈ બધું લખાણ લખાવી દે. એમાં તું સાઇન કરી દે અને આ બધું 5 લાખ રૂપિયા લઈ જજે. નીકળ. કાંઈ વાંધો નહીં. તમારો ખૂબ ખૂબ આભાર છે. રાજ તો મારી જાળમાં હવે આવી ગયો છે. બસ તમારી પાસે છે ને આ બકવા સિવાય બીજું કોઈ કામ નથી કા? અરે હજી છે સમય, સુધરી જાઓ. પણ નહીં, તમારામાં તો કોઈ દી સુધારો નહીં આવે ને. મારી નાખી હો હું તને. જે જો મારી સામે લવારી કરી છે ને ગળું દબાવી દે એટલે તારી લલુડી છે ને મોઢામાં રાખજો. હા, તમે મને હંમેશા દબાવીને જ રાખવા માંગો છો, પણ હું એમ દબાઈને નહીં રહું. હું તો બોલી જ, કેમ કે હું હાસું બોલું છું ને એટલે તમને કડવું લાગે છે ને. બંધ કરો આ વ્યાસ ખાવાનું, હારા નથી લાગતા. આટલી જિંદગી વહી ગઈ, તમે વ્યાસ ખાઈ ખાઈને જ આવી જિંદગી જીવ્યા છો. હું હારો જ લાગુ છું અને હું હારો છું ને એટલે જ તને આ ઘરમાં રાખું છું. મારું હાલે ને તો તું તને આ ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી નાખું. અરે તું મને જરી કે ગમતી નથી. તારો હું ડગલે ને પગલે અપમાન કરું છું, છતાંય તને નાક શરમ જેવું કાંઈ નથી. તને એમ નથી થતું કે આ મારું એટલું બધું અપમાન કરે છે અને હું આને નથી ગમતી તો આ ઘર છોડીને વહી જ આવે? નહીં, કેમ કે અમારા મા બાપે અમને એવા સંસ્કાર નથી દીધા કે હાહારીએથી ને હાહરું છોડીને માવતરે વયું આવવાનું. અરે જરાક તો શરમ કરો. આ કેવું વર્તન કરો છો અને આ 15% વ્યાજ. થૂ, શરમ આવવી જોવે. આ 15% વ્યાજ કેમ થાય એની ખબર છે તમને? આ બધું તમારે નહીં તો તમારા છોકરાઓને ભોગવવું પડશે. તારે છે ને એ મને સમજાવવાની જરૂર નથી. ભોગવવું પડશે નહીં ભોગવવું પડે. મને તો તારા મા બાપ ઉપર દાસ ચડે છે. એણે વળી તને સંસ્કાર આપ્યા ને આયા ભટકાડી દીધી. અને આ તો મારા બાપા ઉપર મને એટલી જ ખીસ ચડે છે કે આપણે એકબીજાએ કોલ આપ્યા હતા, વસનને બંધાણા હતા એટલે મારે તારી યારે લગ્ન કરવા પડ્યા. નકર મારે ક્યાં એ બધી કઠણાઈ હતી કે હું તારી યારે લગ્ન કરું? અરે હારા કહેવાય મારા મા બાપ કે એને વસન આપેલું, વસનને પાડ્યું. બાકી તમને હા વ્યાસખોરોને કોણ દીકરી આપે? મારો બાપ હારો કે તમારા ઘરે મને આપી? તારે છે ને આ ખાલી આ ઘરમાં છે ને તું ખાલી એક કામવાળી તરીકે જ છો. તારે ખાલી કામવાળાનું જ કામ કરવાનું. હું કરું છું, ક્યાં જાઉં છું, ક્યારે આવું છું, કેવા ધંધા કરવાનો, એ બધી તારે પંચાયત કરવાની જરી કંઈ જરૂર નથી. તારે ખાલી 3 ટાઈમ રસોઈ કરવાની અને આ કામ કરવાનું અને આ ઢોરને હાંસવાના, બસ. બીજું આગળ કાંઈ બોલવાનું નથી. અને એના બદલામાં તને 3 ટાઈમ ખાવા મળે છે, આવા હારા હારા લુગડા પહેરવાના મળે છે, આવું સારું ઘરેણું પહેરવાનું મળે છે. આ બધું તારે એના બદલામાં એમ માનીને તારે આખી જિંદગી આ કાઢી નાખવાની છે મરને ત્યાં સુધી. હા, મારા બાપાએ તો એવું જ શીખવાડ્યું છે કે ના મરી જાજે પણ આયા ઘેરે પગ નહીં મૂકતી. અને રહી વાત તમારી, હા તો હું હારી છું ને તે તમારું ઘર પકડીને બેઠી છું. બાકી મારી જગ્યાએ જો બીજી હોય ને તો તમને હુતા મૂકીને વહી જાય. અરે વિચારે ન કરે કે આવા માણસની હારે હું મારી જિંદગી કાઢું. મને કોઈ શોખ નથી. અરે તમે કામવાળીની વાત કરો છો? અરે કામવાળી તો હું, આ મારા કરતાં તો કામવાળીની જિંદગી સારી હોય, એના ધણીનું સુખ તો ભાળતી હોય. ભગવાને તો મારા નસીબમાં ધણીનું સુખ જ નથી લખ્યું. એ તો તારા મનમાં તું હારી હંમેશા, બાકી તું હારી છો નહીં. જો તું હારી હોય, સંસ્કારી હોય અને પતિના ખુશીમાં જો તું તારી ખુશી જોતી હોય ને તો મને મૂકીને તારે હુયું જવું જોઈએ, આ ઘર મૂકીને હુયું જવું જોઈએ. પણ એવું તો તું કંઈ કરતી નથી. હું કેટલું તેનું અપમાન કરું તોય તું જાતી તો નથી. અને હું તો એમ કહું છું તું મરવાની છો ક્યારે?
તું ઈ કે એટલે હું તારામાંથી છુટકારો મેળવું. મને જરીક કે નથી ગમતી તું. મારી નાખો ગળું દબી દ્યો. અને આમાંય તમારે તો એવું જ કરવું છે, પણ શું કરો તમે? કાયર છો કાયર. બસ એક હાથ ઉપાડવા સિવાય તમારાથી કાંઈ બીજું નથી થાય એમ. અને વ્યાસ ખાવાનું બંધ કરી દો ને તો બહુ સારી વાત છે. નકર આ ગામમાં છે ને હું ઢંઢેરો પીટી તે ખબર પડશે કે તમે કેવા છો. હવે હું બીજી મારું નહીં, પેલી તું સના તે પેલું નવાઈ જા, નકર આ 32 બહાર આવી જાય. મારી સામે લવારી કરે કરતી ને કોઈ દી લવારી. બા 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 શું થાય છે બા? પેટમાં બહુ દુખે છે. બાને દવાખાને લઈ જઈએ તો દવાખાને તો લઈ જ જવા પડશે ને. બહુ દુખે છે બા? બા એમ કરીએ તો હાલો આપણે દવાખાને જઈએ. હવે પૈસા તો અત્યારે આપણી આમાં હાથ ઉગાતો નથી. વાહ, નરેશભાઈ વ્યાજ વટાનું કરે છે, એની પાસેથી વ્યાજે પૈસા લઈ લો. શું વાત કરો છો તમે? એની પાસેથી ને વ્યાજે પૈસા લેવાય? એનું વ્યાજ કેવડું છે તમને ખબર છે ને? વ્યાજ તો એનું મોટું છે, પણ બાને દવાખાને તો લઈ જવા જોઈએ ને. પૈસા નહીં હોય તો ઓપરેશન કેમ થાય બાનું? સાજા વ્યાજે રૂપિયા નથી લાવવા. અમે તે ડાક્ટરે કીધું છે ને કે આંતરડામાં હોજો છે, ઓપરેશન કરાવવું જ પડશે. પણ નથી કરાવવું ઓપરેશન. હું નથી કરાવું બા. તમે પૈસાની ઉપાધિ તમે ન કરો. પૈસા તો હું એની પાસેથી લઈ લે અને એને પૈસા હું આપી પાછા દઈ. જો ડાક્ટરે કીધું છે કે ઓપરેશનનો ખર્ચો 2-2.5 લાખ છે. આપણે નથી કરાવું. અમે હું જેટલું જીવી એટલું તો જીવવાની નથી. પણ બા ના એમ કરો ને, આપણે છે ને વ્યાજે પૈસા લઈ લઈએ. 2.5 લાખ નહીં પણ 3 લાખનો ખર્ચો થાય ને બા, તોય હું કરાવી. એલા વિચાર તો કર. આપણે ગયા દાડી કરીને માંડ ઘર હકાવીએ તો 3 લાખ રૂપિયા એને કેમ ચૂકવશું? અને એનું હું શું વ્યાજ? ના બાપા ના, મારે વ્યાજે પૈસા લાવીને જીવવું નથી. મને મરી જવા દો, પણ મરી પૈસાની જવા દો. બા જો અત્યાર સુધી છે ને તમારા આ દીકરાને નાનેથી તમે મોટો કર્યો છે ને, મને તમારા દીકરાએ બધી વાત કરી છે કે બાએ કેવા કેવા દાડા કાઢ્યા છે. તમે છે ને ભીનામાં હુતા છો અને તમારા નાના છોકરા હતા ને એને તમે સૂકામાં સુવડાવ્યા છે. તો હવે તો એની ફરજ આવે ને કે બા તમારું અમે ધ્યાન રાખીએ. બેટા, એ તો બધી માયુની ફરજ આવે કે છોકરાઓને ભીને થી કાઢીને હુકે હુવડાવે ને પોતે ભીને હુવે, પેટમાંથી કોળીઓ કાઢીને દીકરાને ખવડાવે. પણ દીકરાને ઘણું કરવું છે મારા હારું, પણ એની પાસે બા પૈસા જ નથી તો એ ક્યાંથી મારું તમે કરવાનું? છે ને એક કામ કરો, તમે છે ને વ્યાજેથી રૂપિયા લઈ લ્યો. ના હું કહું છે ને દાડી આવીશ. આપણે છે ને 2 માણસ છે ને મહેનત કરે ને અને વ્યાજ ચૂકાવી દેવું. 2 જણને કહી દઉં છું, રૂપિયા જો વ્યાજે લાવ્યા ને એમને મારા હમશે. બા તમે આવું બોલો, મને આવું કામે બોલો છો? અમારે તમારી જરૂર છે હજી. તમે સમજો કે ન દો, બાકી નરેશભાઈ પાસેથી હું 3 લાખ રૂપિયા વ્યાજે લઈ લે અને તમારું ઓપરેશન હું કરાવી. તમે છે ને બાને પૂછો મત, તમે લઈ જ લ્યો. હવે ખબર પડી ગઈ કે આને હું વાલી નથી, એટલે જ હમ નથી માનતો. અરે બા તમે મને વાલા છો ને, એટલે જ હું એની પાસેથી વ્યાજે 3 લાખ રૂપિયા લઉં છું. ના નથી લેવાના. એ તમે લઈ આવો. બા ભલે કે આપણે છે ને પૈસા લઈને બારું છે ને જલ્દી ઓપરેશન કરાવી દઈએ, તો આપણે મોડું થઈ જશે. તમે પૈસા લેવા જાઓ ને તમે હવે કાંઈ બોલતા નહીં બા. તમે હવે બોલો તો તમને મારા ઓપરેશન તો હું તમારું કરાવી. સરકારી દવાખાનામાં કરાવશો. બા તમને ખબર છે ને
સરકારી દવાખાનામાં ડોક્ટર તો હારા જ હોય છે, પણ આ શું છે, આ પૈસા ન લે ને એટલે આપણે છે ને દોડા દોડી વધી જાય, એટલે આપણે છે ને હારા ડોક્ટરને છે ને શહેરમાં બતાવી દઈએ પ્રાઇવેટમાં, એટલે શું છે ભલે ત્યાં રૂપિયા દેવા પડે પણ તમે છે ને જલ્દી હાજા થઈ જાઓ બા. ના ના, મારે વ્યાજે રૂપિયા લઈને નથી કરવું. જા સા બનાવ, મારે સા પીવી છે. તમે એમ કરો, સા બનાવ હું જા. છે ને સા બનાવું છું અને તમે છે ને વ્યાજે પૈસા લઈ જ લેજો. મારા હમસે. બાને છે ને સમજાવો અને એને છે ને બા, સમજી ગયા ને તમે? તમને મારા સમજો, તમે કાંઈ બોલો ને. સા પીને જાજે, બેહી રે. બેવું ન નથી, જાવું, બેવું નથી. નથી જાવું, નથી. આહ. રામ રામ છે. રામ રામ. આ ભૂલ નહીં બીજી વાર કરતો હો. પૂછા વગેરે એ મારા ઢોલિયામાં બેહતો નહીં. ના ના છે, ભૂલ થઈ ગઈ, હવે નહીં બેવું. હા, પૂછવાનું પૂછ મને. હવે બેવું છે. હા, બે બોલ, હું ગુડાવાનો થયો? મારા બાને છે ને પેટનો દુખાવો થઈ ગયો છે. ના ના, આતડામાં હોદો આવી ગયો. હા, તે દવાખાને લઈ જા. પૈસા નથી મારી પાસે. પૈસા હતું તો હું આવ્યો છું તમારી પાસે. આ તો મારી નાખ. મારી માં છે, એને મારે કેમ દવાખાને તો લઈ જવી પડે ને. હા, તો દવાખાને લઈ જા. અને દવાખાને લઈ જવાની તેવડ ન હોય તો કે એને રીબાવાય તો નહીં. તો હું તમારી પાસે પૈસા લેવા આવ્યો છું. મારે 3 લાખ રૂપિયાની મારે જરૂર છે. બા તારા બીમારી છે, તને મોટો એણે કર્યો, તો પછી હું શું કામ રૂપિયા આપો? પણ મારે વ્યાજે જોઈએ છે. એ મુદ્દાની વાત કરી દે. હાલ, વ્યાજે જોઈએ છે મને. વ્યાજ આપો મને, હું તમને દર મહિને એનું વ્યાજ પુગાડી દઈશ તમને. 3 લાખ જોવે ને? હા, 3 લાખની પાસે મીંડા કેટલા આવે એ ખબર છે પેલા? શેઠ, હવે 3 લાખ રૂપિયા તો મેં કોઈ દી જોયા ન હોય. આ દવાખાનું આવ્યું છે એટલે કરવું પડે એવું છે મારે. વાંધો નહીં, 3 હું તો 3 હોતે આપી દઉં, પણ એ પ્રમાણે સામે તારે કાંઈક મોર્ગેજમાં મૂકવું પડે છે. મારી પાસે મૂકવાની વસ્તુ તો મારી પાસે હું કાંઈ નથી. જમીન છે ને, કેમ ભૂલી ગયો? જમીન તો મુદલ 2 વીઘા છે શેઠ. એમાં શું થાય મારું? બીજી વસ્તુ હોતે ને છે? બીજી વસ્તુ? બીજી યાદ વસ્તુ તો કર. મારી પાસે તો કાંઈ છે નહીં. બીજી વસ્તુ તો તારી પાસે અમૂલ્ય છે, જેનો આખા ગામમાં જોટો નથી જડાય એમ. અને તો કાંઈ છે નહીં મારી પાસે. આખા ગામની નજર એ તારી વસ્તુ ઉપર છે. આખા ગામ જો કે એ વસ્તુ તો ન કહેવાય, પણ છે બાકી અમૂલ્ય હો. તો કાંઈ સમજાતું નથી શેઠ. કાંઈક સમજાય એવું બોલો ને. એ વસ્તુ જો સપનામાં આવે ને, સપનામાં તોય માણસને આખી રાત છે ને આરામ હારી જાય. હા, તો તું યાર નસીબદાર છો, તારી પાસે કાંઈ નથી છતાંય તને આવી વસ્તુ મળી. અને મારી પાસે કોઈ જોટો જોડાય એમ નથી, એટલું ભગવાને મને આપ્યું, પણ કાંઈ લેવાનું નહીં. કેટલું આ ભગવાનના ઘરે કેટલો અન્યાય છે. તમે આ હું બોલો છો ને સાહેબ, એ મને કાંઈ સમજણમાં નથી આવતું. કાંઈક થોડુંક સમજાય એવું બોલો ને તો મને કંઈક ખબર પડે. જો તારે રૂપિયા જોવે છે હા 3 લાખ, તારા બા બીમાર છે, હા અને તારા બાને મને ખબર છે તું બહુ તારા જીવ કરતા બહુ એટલે બહુ તું એને પ્રેમ કરશો, બરાબર? અને 3 લાખમાં તારે મૂળ કેટલી કેટલી જમીન છે તારે? મને ખબર છે થોડીક એવી જમીન છે. 2 વીઘા છે. હા, 2 વીઘામાં કાંઈ હું તને 3 લાખ આપવાનો નથી, એ તને ખબર જ છે. છતાંય હું આપવા તૈયાર થયો, કારણ કે તારી પાસે એવી સુંદર વસ્તુ છે જે તું મને આપી દે. તારી બાયડી. બોલવામાં ધ્યાન રાખજો. તમે હું બોલો છો તમને ભાન છે? ભાઈ મારી સામે આંખ ઉપાડીને વાત કરે છે.
હજી તો મેં તને રૂપિયા નથી આપ્યા, છતાંય જો તારો આટલો બધો ઊંચો અવાજ થતો હોય તો હું તને રૂપિયા આપું તો તું શું કહે? અરે ઊંચો વાત તો થાય જ ને શેઠ. તમે મારી આબરૂ ઉપર તમે નજર નાખી છે. અરે આ તો તારા ભલા માટે કહું છું. તારી અતિ સુંદર રૂપાળી પત્ની મને આપી દે તો તારે એનું ભરણ પોષણ નહીં કરવાનું, અને આખી જિંદગી હું એને ગજરાવીશ, મારી ઘરમાં રાખીશ અને રાણીની જેમ રાખીશ. તારે તો હા રાજી થવું જોઈએ. તો એવા રૂપિયા મારે નથી જોતા તમારા. રાખો તમારી પાસે. અને આજે વાત કરી બીજી વાર વાત ન કરતા શેઠ. તારી મા તને વાલી નથી. એક પત્ની માટે તું મારે મારવા તૈયાર થયો. કેવો દીકરો છો તું? તને એણે મોટો કર્યો, 9 મહિના પેટમાં રાખ્યો, અને બિચારી કેટલી જણે પેટે પાટા બાંધીને તને મોટો કર્યો, અને છતાંય તું એવી 2 પૈસાની બાયડી હાટું તું માને તરછોડી દેવાની વાત કરે છે. અરે એવી બાયડી તો તને મળી જાય, આપી દે મને, મારે જરૂર છે એની. એ બદલે હું તને રૂપિયા આપું છું ને. અરે 2 લઈને 3 લઈને 6 લાખ આપી દઉં તમે તારે. આબરૂને અને રૂપિયાને કાંઈ લાગે વળગે નહીં હો શેઠ. તમારા 3 લાખ રૂપિયા કરતા મારી આબરૂ મને વાલી છે. આ તો કાંઈ વાંધો નહીં. ગામની બજારે નીકળ, આબરૂનું ખિસ્સું ભરીને નીકળ. આ મારે આબરૂ વેચવી છે. કોઈ લે હે? કોઈ નહીં લે. 1 રૂપિયો નહીં આપે. એની બદલે હું તને 3 લાખ રૂપિયા આપું. અને માગું છું હું? હવે બાયડી માગું. એ તો તારે આમ ફાટનારાને આપી દેવાની હોય. શેઠ આજે વાત કરી હવે બીજી વાર વાત ન કરતા. તમારા રૂપિયા રાખો તમારી પાસે. આબરૂ સિંધરી બળી ગઈ પણ વળ ન ગયો. આબરૂને શું કરવી? રૂપિયા આવી લેતો નથી. અરે પણ લે તમે આવી ગયા? હા તો આવી જાય ને. હું છે ને ત્યાં જઈને વાત કરી આવ્યો છું. થઈ ગયો પૈસાનો મેળ? હા પૈસાનો મેળ થઈ ગયો છે. આ છે ને 5 લાખ રૂપિયાનું કીધું છે એને, પણ વાત એમ છે ને કે એ એમને પૈસા નહીં આપે. એટલે એમ કે એને કાંઈક આપણે શું કહેવાય ઓલા બોલાય જમીનના કાગળિયા દેવાના છે જમીનના કાગળિયા દેવાના છે. કે ડાયરી કરવાની કીધી છે? હા દસ્તાવેજ દેવાનો કીધો છે એને. હા ઘરનો કે જમીનનો? બે દસ્તાવેજ? જો એણે કીધું છે કે એ મારી પાસે ખાલી જમા રહે, હે, અને તમારે કાંઈ ઉપાધિ કરવાની, ખાલી મારી પાસે તમે પૈસા આપી દો એટલે પાછા આપી દે. મેં કીધું આપણે ઘેરે પડ્યા રહે તો ન્યા પડ્યા રહે, હું વાંધો? અરે પણ એમ થોડા કઈ દસ્તાવેજ દઈ દેવાય ઘરના? કાલ સવારે કબજો કરી લે તો? અરે પણ એ થોડા એમ કબજો કરી લે. હા નામે તો મારા છે ને હંધુય. એ છે ને એ ભલે તમારા નામે રહ્યા દસ્તાવેજ ને હંધુય, પણ એની પાસે હોય ને તો એ ગમે ત્યારે કબજો કરી શકે છે. એવું થોડું હોતું હોય તો એમ નહીં, એક તો વ્યાજે માગશે ને કે વ્યાજ નહીં લઈ દસ્તાવેજના કાગળિયા આપશો તો? વ્યાજ તો કીધું છે 15%. 15%? એટલે કેટલું વ્યાજ થાય તમને ખબર છે દર મહિનાનું? હા તો 75,000 વ્યાજ થાય. તો શું કરવું? પણ જરૂર છે તો લેવા તો પડશે. અને આ ગામમાં બીજા કોઈ છે પૈસા ધિરાણ કરે એવું? પણ એટલું બધી વ્યાજ અને ઉપરિયામણ જમીનના ને ઘરના હંધાઈ કાગળિયા પણ એને શું કહેવાય? આ કંઈક બધી આ કોકને વાત મારે માનવામાં નથી બેઠતી. એની કરતા બીજા કોઈક પાસેથી લઈ આવો. હા તો આટલું વ્યાજ ભરવું ને કાગળિયા દેવા આપણે? પણ બીજા કોની પાસેથી લેવા જવા? કોઈ છે કે આપણા ગામમાં આપણને 5 રૂપિયા આપે ને કોઈ એટલું ખમતી ધરશે? એના કરતા જમીન વેચી રાખો. વેસી થોડી નખાય. વેસી થોડું નાખવાની છે વાત કરતે. હા છે ને જમીન કોઈ દી ન હોય છે. હા તો આપણે જરૂર છે ને થોડોક વખત. પણ એમ નહીં, આ 75,000 રૂપિયા દેવાના દર મહિને. તમે વિચાર તો કરો, આપણે 5 વર્ષ સુધી એટલા રૂપિયા ભરી નહીં શકીએ. દિને રાત એક કરશું ને તોય એટલામાં તો નવી જમીન આવી જાય. આપણે કેટલા વીઘા? તો પણ બીજો કોઈ રસ્તો નથી ને આપણી પાસે. કરવું શું આપણે? જો મારી વાત સાંભળ, આ થોડોક વખત આપણે ભી ભોગવી લેવું, હે, આ થોડું ઓછું ખાવું. હા બધું છે ને આપણું કામ એક પાર પડી જાય ને તો વાંધો નહીં. હા તને ખબર? તમે છે ને ધર્મ સંકટમાં મૂકવાની વાત કરો છો મને. અરે પણ આપણને બાપા વાલા હોય કે પછી જમીન? બાપા જ વાલા હોય, જમીન ને તો શું કરવું છે? પણ હા વાત છે ને થોડીક મને હાડી મગજમાં કઠે છે. સાચું કહું ને તો મને તો એક જ બીક છે કે કાલ સવારે આપણે વ્યાજ ના ભરી ગયા ને આપણે જમીનને ઘર લઈ જાય તો? અરે પણ બધું થઈ જાય. તું શું કામ ચિંતા કરીશો? પણ હે તું શું કામ ચિંતા કરી? હું બેઠો છું ને, હું ઊંધું હરખું કરી નાખી. હા એકવાર છે ને હા બાપાની બીમારી દૂર થઈ જાય ને એટલે હું છે ને શાંતિ. પછી આમાં બાપાને કાંઈક થઈ ગયું ને તો હું છે ને જિંદગીભર મરી જાય. સારું સારું બોલો ને. હા હું નરું જ્યારે હોય ત્યારે બોલતા હો. કોઈ દી તમારા મોઢામાંથી સારી વાત જ ના નીકળે. બસ ગમે ત્યારે આવું જ બોલતા હોય અવડું તમે. એટલે છે ને આ
ભૈયા વરાળ બોલાવે, મારે તો બોલવું એને થવું. જો મારી વાત સાંભળ, આ થોડોક સમયની વાત છે આપણે, પછી આપણે છે ને એવું લાગશે તો પૈસા બધા ચૂકવી દેવું, બરાબર, એટલે આપણે છુટકારો થઈ જાય. પણ અત્યારે બાપાનો ટક હસવાઈ જાય ને એટલે બહુ. અને હાસું કહું ને તો ક્યાંયથી પૈસાનો મેળ આવે એમ નથી. આ સાચી વાત છે તમારી. નરેશભાઈ પાસે મળશે પૈસા, બીજે ક્યાંય નહીં મળે. સાચી વાત છે તમારી. આપણી પાસે એટલા દાગીના નથી, બાકી દાગીના વેસી આવીએ, ગીરવે મૂકી આવીએ તો થોડા ઘણા રૂપિયા આવે. ઈજ તો તને હું કહું છું, બીજું શું કહેવાનું હોય. અને જો બાપા ક્યાં ગયા છે? બાપા ગયા છે બાર મંદિરે. હમણાં જઈને મોકલા મેં ચા પાણી પીને. આખો દી ઘરમાં ને ઘરમાં રહીને તો એનો જીવ મૂંઝાયા કરે. અને એને જો આ હંધી વાતની ખબર પડે ને તો એને પણ કેટલું દુઃખ થાય તમને ખબર છે ને. એટલે જ મને ખબર હતી કે તમે આવતા હશો ને તો બાપાને મેં કીધું જાઓ, આરતીનું ટાણું થઈ ગયું ને તમે ચોરે આટે મારી આવો. હા તે કાંઈ વાંધો નહીં. સો કે સારું થયું એને છે ને ઘડીક આંટો ફેરો કરે ને તો આમ થોડુંક એના શરીરમાં સ્ફૂર્તિ રહે. સમજો ન કરી છે ને હાવ ઢીલા ઢીલા રહે. એટલે એના ભાઈબંધો પાસે બેહે ને તો એને હડપ રહે થોડીક. અને બાપાને પાછી વાત ન કરતી હો કે એના બી બીમારી છે એમ પાછી. તો ગાંડી થઈ ગઈ હું. એટલે તો બાપાને મેં મોકલા કે તમે રામજી મંદિરના ચોરે જઈ આવો, દર્શન કરી આવો. બાકી તો ન હું બેહાડી રાખત ઘરમાં. તમે છે ને જ્યારે હોય ને ત્યારે મને સલાહ દીધા કરતા હોય, જાણે કેમ મને કઈ ખબર જ ના પડતી હોય. એવું ન હોય. ઘણી વાર કેવું થાય કે છે ને આ બધી બળતરા શરેકરથી ભેગી થાય ને એટલે મગજ કામ કરતો બંધ થઈ જાય, ન બોલવાનું બોલાઈ જાય. ઉપાધિ તો મને થાય છે તો હું બધાને બતાવવાની કે મને ઉપાધિ થાય છે એમ. એ વાતે અને તમે છે ને તમારા મોઢા ઉપર દેખાડ્યા જ કરો કે હું ચિંતામાં છું, હું ઉપાધિમાં છું, હું મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. મોઢા ઉપર છે ને હંમેશા હસતું મોઢું જ રખાય. ખબર પડે છે તમને? ગમે એટલી ઉપાધિ આવે માથે પણ ખબર શું પડે. હા હવે સારું, હાલો હાલ ઓલી કાગળિયાને મને આપે એટલે હું જઈ આવું ને. હા સારું. મારો જીવ તો નથી હાલતો, મન તો નથી માનતું પણ દેવા પડશે તમને. હા એટલે નાની મને કંટાળી ગઈશ હવે. બસ નકરા વ્યાજ વ્યાજ ને વ્યાજ. એ વિચાર નથી આવતો. અરે બેન તું ચલો બેસ. કેમ? જય શ્રી કૃષ્ણ. ભાભી તમારું એક કામ હતું મારે. બોલ ને. કહેવાતું તો નથી પણ તમારે દેર આવ્યા હતા મારા જેઠ પાસે પૈસા લેવા માટે, પણ એને ના પાડી. એટલે છે ને હું તમારી પાસે આવી છું. અમારે છે ને ભાભી પૈસાની જરૂર છે અને છે ને મારા હાહુને બહુ મજા નથી. એને છે ને ઓપરેશન આવે એમ છે. છે બેન તું રોમાં. અને મને હમાસાર તો મળ્યા કે તારા હાહુને પેટમાં બહુ દુખાવો થાય છે. હાથડામાં હોજો આવી ગયો ને એટલે. પણ મને હળ નથી ઉજતી કે અચાનક પેટમાં દુખાવો કેમ ઉપડી ગયો. આમ કાંઈ ઓપરેશન આવે એવું તો નથી ને? ઓપરેશન જ આવે એમ છે. ડોક્ટરને બતાવવા ગયા હતા એ કે વહેલી તકે તમે ઓપરેશન નહીં કરો ને તો એનો જીવ વયો જશે. સાની રહી જા બેન, સાની રહી સમજો. અંદર છે ને ઉતાસી જો સાંભળી જાય ને તો ખીજા હે. શાંતિ રાખ. સાંભળ. હા બેન, હા મને ગમે એમ કરીને પૈસા આપો ને હું તમારી એક એક પાઈ ચૂકવી દઈશ. હું કેમ કરીને હું દાડીએ જઈને ગમે એમ મજૂરી કરી લઈશું પણ મને પૈસા આપો. મારા હાઉને બસાવાશે મારે. હા બેન હા, તું ધીરી રહે બેન. હું કંઈક કરું છું પણ જો મારી પાસે વધારે તો રૂપિયા નહીં હોય. 20,000 રૂપિયા જેવું જ હશે. જે મારી હાટું ભેગા કરેલા છે ને એ. કાંઈ વાંધો નહીં બાપી, મને એટલા તો એટલા આપો. બાકી મારી પાસે એક છે ને હોનાની બુટી પડી છે નાની, તો હું વેસી આવીશ. પણ મને છે ને તમારે પગે પડું, મને છે ને પૈસા આપો. તો રોમાં બેન, રોમાં સાની રહી જા. હું તને પૈસા આપું છું. મારી પાસે જે છે એટલે હું તને મદદ તો કરું બેન. જો તને રૂપિયા આપું, તારે હા હું દવાખાને લઈ જાજે અને એની સારવાર કરાવજે. તો તારી પૈસા મારે નથી જોતા. ના ભાભી, જો તમે અમને આટલી મદદ કરો છો તો મારે પાછા આપવા તો જોઈએ ને. આશીર્વાદ છે બેન. પણ તને તો ખબર જ છે ને કે આ તારા જેઠ આટલા વ્યાજો ઉઘરાવે છે. એટલે હું છે ને એ અમુક રૂપિયા એકવાર મૂકી દઉં છું જેથી કરીને ગરીબોની મદદ થાય. એટલે તું એ રૂપિયા મને પાછા નહીં આપતી, હું તને આપું છું. હા ને? તમારો ખૂબ ખૂબ આભાર ભાભી. બસ બસ બેન બસ.
હું રૂપિયા લેતી આવું. હાલ. તમારું રૂડું કોઈ દિવસ નહીં ભૂલું ભાભી. બસ બેન બસ. હવે ભાભી તો કહેશો પણ આપણે ક્યાં ભાભી દેરાણી જેવું રહેશે? હે તારી બેનપણી તો શું આપણે એક ગામના છીએ. અને એમાં દેરે બિચારાની ઘણી કોશિશ કરી એ ક્યાંક દાડીએ જાય એ કેવો કામ ધંધો મળી જાય પણ નહીં. એને કોઈ ધંધો રાગે જ નથી પડતો. ધંધો રાગે પડી જાય ને તો એને જે રૂપિયા આવ્યા કહેવત છે ને બાપ, એક સ્ત્રીની વેદના સ્ત્રી જ સમજી શકે. એ કહેવત ખોટી નથી. હાચી વાત છે બેન. વેદના તો મને જ ખબર છે પણ કાંઈ નહીં. તું તારે આ પૈસા લઈ જા અને તારા હાહુને દવાખાને લઈ જાજે. વાદી નહીં કરતી. હા ભાભી, તમે આ રૂપિયાની છે ને ચિંતા ના કરતા. હું મજૂરી કરીને અને તમને પાછા સૂકવી દઈશ. તને કેટલી વાર તમે કીધું? ના ન પાડતા. એ પૈસા જો હું પાછા આપીશ ને તો મારા જેવી કોઈ દુખિયારી આવશે ને એને તમે આપશો. હા બેન હા, તું સદાય સુખી રહેજે. જા તું તારા હાહુને દવાખાને લઈ જા ને મારા આશીર્વાદ સદાય તારી હારે છે. તું સુખી થાય. ભલે ભાભી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આલ્યો આ 20,000 રૂપિયા. 20,000 રૂપિયા? આ તું ક્યાંથી લાવી? એ મારા છે ને ઓલા આપણે ઓળખીતા છે મારા, એની ઘરેથી લઈ આવી. હું જાણું છું ત્યાં સુધી આપણા ઓળખીતા એટલામાં કોઈ છે નહીં. એ બધું છોડો ને, આપણે 20,000 રૂપિયા આવી ગયા છે ને તો આપણે બાનું ઓપરેશન કરાવી નાખીએ. તો હાસુ બોલ, તો આ 20,000 રૂપિયા લાવી ક્યાંથી? આ પૈસા છે ને ઓલા નરેશભાઈ છે ને એના ઘરના પાસેથી લઈ આવી. તને બુદ્ધિ છે? આ હું કર્યું તે તને ખબર નથી? એ માણા કેવો છે? એક નંબરનો હલકો માણા છે. મેં તને ના નહોતી પડી કે તારે ત્યાં નથી જવાનું? તોય હું કામ ગઈ તું ત્યાં? પણ તમે છે ને આટલા ખારા ના થાવ. હું છે ને એની પાસે ગઈ જ નથી. મેં એની હારે વાતે નથી કરી. મેં છે ને ભાભી પાસેથી પૈસા લીધા છે. અને હા, એ પૈસા છે ને એ આ નરેશભાઈએ નથી આપ્યા. એને ભાભીએ છે ને જે બસાવેલા પૈસા હતા ને એ મને આપ્યા છે એને. અને એ છે ને નરેશભાઈને ખબર નથી એટલે હું લઈ આવી છું. એ નરિયો હતો ઘેરે? એ હુતા તા અંદર. તો વાંધો નહીં. બાકી એક નંબરનો હલકો માણસ છે ઈ. અને તું ત્યાં આમ જો જાવા કરવામાં છે ને તું ત્યાં ધ્યાન રાખજે. મારે હવે મારે યારે જેને વાત થઈ છે ને એ મેં તને અહીંયા વાત નથી કરી અને એ કરાય એવી નથી. એટલે મહેરબાની કરીને હું તને અત્યારથી કહી દઉં છું. પણ એના હું ઘર વાત થઈ હતી એ તો કયો મને. ઈ મારે તને કાંઈ નથી કહેવાની. હું તને જે કહું ને એ એટલું ખાસ કરીને મગજમાં ઉતારજે કે એના ઘર સુધી એ નરિયો હોય ને ત્યાં સુધી જાતી નહીં ઘેરે. એ માણા એક નંબરનો હલકો છે અને એની નજર બહુ ખરાબ છે. એટલામાં સમજી જાતું. એ ભલે ને હું નહીં જાઉં ભાઈ. અત્યારે આપણે 20,000 રૂપિયા આવી ગયા છે ને તો આપણે છે ને હવે છે ને તૈયારી કરો. સારા ડૉક્ટરની છે ને તપાસ કરો. આપણે બાનું છે ને વહેલા હેરું ઓપરેશન કરાવી નાખીએ. હવે તમને ખબર છે ને બાને કેવું પેટમાં દુખે છે. હવે ખાય છે ને એ રહેતું નથી પેટમાં. તારી વાત સાચી છે પણ આ 20,000માં નહીં થાય. મારો ઓલો ભાઈબંધ છે ને એને મેં વાત કરી. એ કોણ મને ભાઈબંધ? એ તું ન ઓળખે ને. એણે મને 1,00,000 1,50,000 કીધું છે એને કે હું તને આપે. એ પણ વ્યાજે કે? નહીં નહીં, વ્યાજે નહીં. એ મારો ભાઈબંધ છે. એણે મને કીધું છે એ કે તારા બાનું ઓપરેશન છે ને હું તને 1,50,000 રૂપિયા આપે. તો મેં એને કીધું મેં મારી પાસે એટલા બધા રૂપિયા તને પાછા દેવા માટે મારી પાસે કાંઈ નથી. એણે કીધું કે તું ઉપાધિ કરી મારા રૂપિયાની તારથી થાય ને તેથી દેજે. પણ એમ નહીં, આપણે આ સિટીમાં જાવું તો ખરી પણ ઓપરેશનનો અંદાજે ખર્ચો કેટલો આવશે? લગભગ મારા અંદાજે 1.5-2 લાખ રૂપિયા તો જેવું થઈ જાય.
તો થઈ તો જાય. જો તમારો ભાઈબંધ કેટલા આપવાના છે? 1.5 લાખ રૂપિયાનું કીધું મને. 1.5 લાખ હા, અને 20,000 આ. અને ઓલી મારી એવી નાની એવી ઓલી બુટી નથી પડી હોનાની, એ છે ને આપણે હારે લેતા જાવું. ત્યાં છે ને કોક હોનીને વેચી દેવું, એટલે છે ને હંધુય સારું થઈ જાય. હા એ વેચીને બધું ભેગું કરશું તો 2 લાખ રૂપિયા જેવું થઈ જાય. હા તો છે ને તમે હવે છે ને ઉપાધિ ના કરતા. આપણે છે ને બાનું ઓપરેશન છે ને થઈ જાય, અને બાને સારું થઈ જાય જલ્દી. સારું સારું વાંધો નહીં. પણ છે ને તમે બાને આ વાત ન કરતા હો ને, કે બા પાછા છે ને ઉપાધિ કરશે. બાને કાંઈ કહેવાનું જ નથી. બા અત્યારે એની તબિયત બરોબર નથી એટલે એને ટેન્શન નથી દેવાનું. આ વાત ખાલી આપણા 2 વચ્ચે જ રાખવાની છે, સમજી? અને ખાસ કરીને હજી હું તને કહી દઉં છું, કાન ખોલીને સાંભળી લે. નરિયાની ઘેરે તું એકલી ન જાતી. હા બાપા હવે નહીં જાવ બસ. પણ અત્યારે આપણે જે કરવાનું છે એ કરીએ. હું એમ કહું છું, હવે આપણે જરૂર હતી તો જવું પડે ને. ગરજે ગધેડાને બાપ કેવો પડે. ગરજે ગધેડાને બાપ કેવો એ તારી વાત સાચી. આપણા ઘરની આબરૂ જાય ને, એવું ન કરાય. એમ તો છે ને એ ભાભી હારા છે. આ નરેશભાઈ જ એવા છે. ભાભીને આંખમાં તો આહુડ આવી ગયા. તમે વાત કરી હતી ને તોય. સારું સારું વાંધો નહીં. પણ એ જે કાંઈ હોય ઈ હવે ત્યાં ન જાતી તું. અને તું જાને તો મને પૂછીને જાજે, બરોબર? હા હવે તમને છે ને પૂછીને જાય. અને છે ને તમે કંઈક ડૉક્ટરની તપાસ કરો. આપણે હારા દવા જલ્દી લઈ જઈએ. અને આ ગામમાં કાંઈ ઓલું વાહન મળી જાય લઈ જવા. વાહન તો મળી જાય. હું ને હું કંઈક વાહન. કારણ કે બાને છે ને બસમાં નથી લઈ જવા. રોદા લાગે ને તો પછી બાને વધારે પેટમાં દુખશે. ના ના, હું ગાડી બાંધી લઉં છું, એની વ્યવસ્થા કરું છું. હા ને આ પૈસા છે ને કબાટમાં મૂકીને જાજો. કા લાવો હું મૂકી દઉં. ના ના, હાલ એક કામ કર, તું મૂકી દે, હું હા. ગાડીની વ્યવસ્થા કરું છું. બરાબર? હા તમે કંઈક કરો, જાઓ વ્યવસ્થા. સારું. સારું હવે જલ્દી બાનું ઓપરેશન થઈ જાય ને તો સારું. હવે હાલ હું પૈસા તો મૂકી દઉં. 127 વીઘા જમીન તો હવે મારા ખાતે થઈ ગઈ. હવે જો કોઈ 10 વીઘા આવી જાય ને તો 150 વીઘા જમીન થઈ જાય. કેટલું ભેગું કરશો? કેટલું? અરે જે માણસને તમે રૂપિયા દીધા છે ને એનું વ્યાજ લેવાનું બંધ કરો, અને જમીને તમારે ખાતે કરવાની બંધ કરો. અરે જેને વ્યાજ નથી પોગાતું એની પાસે વ્યાજ હું લેવા લ્યો છો? રોકડી રકમ આવે ને તો બહુ થઈ ગયું. અરે હું કામ પણ હું વ્યાજ લેવાનું બંધ કરું? અને હું ક્યાં મફતમાં વ્યાજ લઉં છું? એને સામે છે ને હું રોકડા રાયણ જેવા રૂપિયા આપું છું અને એનું વ્યાજ લઉં છું. હવે કોઈકને ભાડામાં મકાન આપ્યું હોય ભાડા માટે, અને હું ભાડું લેવાનું બંધ કરી દેવાનું. મકાન જેમ આપણે ભાડે દેવી ને એમ એમ ગણવાનું. એમાં રૂપિયા મેં એને ભાડે આપ્યા હતા, એ મને ભાડું આપે છે. બસ કરો, કઈ હદે જઈ શકો તમે? મને તો એ વિશ્વાસ નથી આપતો. અને અને ઓલા જયુભાઈ આવ્યા હતા રૂપિયા માંગવા, તો તમે એને ના હું કરવા પાડી? તમને ખબર છે એના બા કેટલા બીમાર છે, એને પેટમાં દુખાવો ઉપડ્યો છે, તો એને રૂપિયાની ના ન પડે ને? રૂપિયા અપાય ને. અને અમથા તો બહુ જેને નથી જોતા એને રૂપિયા તમે આપો છો. સહ્યું છે ને હવા કરતો હતો, એને હવાનો કોઈ પાર નહોતો. મુખી બોલવામાં ધ્યાન રાખો. એક તો રૂપિયા મારા વાપરવાના, મારી પાસે ભિખારીની જેમ ભીખ માગવાની, અને મારી સામે ઊંચા અવાજે બોલે એટલે ના પાડી દીધી. હવે ના પાડી દીધી. તમે જ કંઈક એવું વર્તન કર્યું હશે જેથી ઊંચા અવાજે બોલ્યો હશે. હા શું બોલી જાજો એવું તે હું તમે એને કીધું તું? અરે કાંઈ નહોતું કીધું. હવે 2 પૈસાની એની બાયડી માગી હતી મેં, એમાં શું થઈ ગયું? આપી દેવાય ને. આઈ રોટલા ખાત સુખેથી અને ઘરનું કામ કરત. આ તો હું તારા હારા હાટું થઈને મેં એની બાયડી માગી, સમજ્યા? એટલે તારે ટેકો રહે, તારે મદદ રહે, સમજ્યા? અને તું જરીક આરામ કરીએ. તારું હું ભલું કરું છું, પણ તને તો ક્યાં કઈ વિચાર જ આવે છે. હું તો તને ભૂંડો જ લાગુ છું. તમારી જિંદગી ઉપર તો મને થૂકવાનું નથી મન થતું. એવી જિંદગી છે તમારી. તું મારી બાયડી છો કે? કોકની બાયડી ઉપર નજર નાખતા શરમ આવવી જોવે. આ ગામના બીજા આદમી મારા ઉપર નજર નાખે તો તમને કેવું લાગે? અરે જીભડી ખેંચી નાખું, વાઢી નાખું. ઊભી બજારમાં ઊભો સીરી નાખું એને. વાહ, પોતાની બાયડી એ બાયડી અને બીજાની બાયડું ઈ? અરે કોકની સ્ત્રી પર નજર નાખતા જરાક તો લાજ કરો. હારા નથી લાગતા. અરે બેનું દીકરીઓને તમે બાપ ઠેકાણે ગણાવશો. બહુ થઈ ગયું હવે. અરે તારાથી છે ને હું ધરાઈ ગયો છું એટલે મારે બીજી બાયડી લાવી છે, સમજ્યા? અને માણસ છે ને રોજ એકની એક વસ્તુ ન ખાઈએ કે એને છે ને અલગ અલગ વસ્તુ જોવે. એવી જ રીતે હું કહું છું, હું આ તારી એકથી હું ધરાઈ ગયો છું, તો બીજી બાયડી આવે ને તો મને છે ને
મને કંઈક મારી જિંદગીમાં ખુશી આવે. એક ને એક વસ્તુથી ધરાઈ ગયા છો. આ બહારની વસ્તુ ખાવ ને તો કોક વાર એવી ઉલટી થઈ જાય ને કે આ લોહીના ફીણા નીકળી જાય અને ક્યાંય નહીં રહ્યો, જિંદગી બરબાદ થઈ જાય. હારી શું હું? અને આ વાત ભૂલી જાવ તમે. હા, બહારની વાનગીઓનો શોખ રાખવાનું ભૂલી જાવ તો સારું છે. જ્યારે તમને વાનગીઓ મળી જાય ને પછી તમારે પસ્તાવાનો વારો નહીં રહે. યાદ રાખજો, કોઈક તો એવું વ્યક્તિ તમને ભટકાઈ જાય જે તમારી આ 140 વીઘા જમીન, હા તમારું ખોડું અને આ પગમાં પહેરેલી મોજડી છે ને એ નહીં રહેવા દે. ત્યારે તમને ખબર પડશે આ બાયડીની કે તમારી બાયડી કેવી હતી અને પારકી કેવી હતી. બહુ શોખ છે ને તમને? જાઓ, મેં તમને સૂટ આપી, લઈ આવીને તો દેખાડો મને કે કોણ એવી બાયડી છે ને એવો ભાઈડો છે કે એની બાયડીને તમને આપે. હું જોઉં છું આજે. એટલે તું હજી વહેમમાં હતી કે તું મને સૂટ નથી આપતી એમ? તો એ તારે વહેમ હોય ને તો કાઢી નાખજે. હું કાંઈ તારાથી કાંઈ હું દબાયેલો નથી. તું છૂટ આપ અને પછી હું બીજાની બાયડી લેવા જાઉં એવો હું નથી. અરે તારે જો તારે આ ઘરમાં રહેવું હોય તો રહે અને ન રહેવું હોય તો કાંઈ નહીં. તારે મોઢું બગાડવું હોય તો ભલે, હું તો બીજી બાયડી લાવવાનો જ છું. અને એક નહીં, હું તો જો વરહમાં 2 હોતે ને લાવું અને વરહમાં 3 હોતે ને લાવું. એ મારે પોહાય ને એટલે હું લાવું. તારે આ ઘરમાં શાક રોટલા બનાવવાના અને મને સારી રીતે રાખવાનો, મારી સેવા કરવાની. અને એ જો ન બને તો આ ઘર છોડીને વયું જવાનું. બધી છૂટી. અરે જેટલી લાવી એટલી લાવો તમારામાં તેવડ હોય તો. પણ યાદ રાખજો, હવે મારી પાસે રોટલો ઘડીને ખાવાની આશા નહીં રાખતા. હું રોટલા બોટલા નહીં ઘડું. માકડ નહીં મોઢું આવ્યું લે. હા, રામજી મંદિરે અત્યારે આરતી થાય છે, દિયા આઠમો છે. નિવાણું મોટું કરીને હું બેઠા હોગ્યું ડાસું કરીને. પેલા વિચારવું હતું ને હંધું કર્યા પેલા ખાઈ ખાઈને થાકી હતી, ના પાડી હતી કે નહીં તમે એ વાતમાં પડોમાં, હે પગલું ભરોમાં. તો એ મારી એક વાત ન સમજા તમે. હા, મેં હું કાંઈ વાપરવાટું રૂપિયા લીધા હતા? મારા મોશો કરવાટું લીધા હતા? મને ખબર છે કે આ રૂપિયા તમે બાપુજી હાટું લીધા હતા, પણ શું ફાયદો છે? રૂપિયા ગયા ને બાપુજી વયા ગયા ને આપણા હાથમાંથી. તો હું મારા બાપાને એમને મરવા દેવા મારે? એનું કે આપણા ભાગમાં નહોતું તો બાપુજી આપણને છોડીને વૈયા ગયા. પણ આ તો જો, આ જેનું આયુષ્ય જેટલું લખ્યું હોય ને એટલું થાય. હે, અને આ પૈસા મેં એનો ઈલાજ કરાવવા હાટો લીધા હતા. હવે આ દેવાનો વખત આવી ગયો છે. એના ફોન ઉપર ફોન આવે છે, હું એના ફોને નથી ઉપાડતો. હું જવાબ દેવો એ નથી સમજાતું. એ જ વાત છે, મને એ જ બીક છે કે નરાધમ આપણી હંધી મિલકત ના લઈ લઈને તો સારું. કેમ કે તમને તો ખબર છે કે એક વખત વ્યાજ ન આપે ને તો કાગળિયાની પાસે હોય ને તો મિલકત હંધી બેસી નાખે છે. હા, એ જ બીક છે. ક્યાં જાઉં? આપણો આ ખોયડું આપણી જમીન હંધી વહી જાય તો આપણે તો રોડ ઉપર ભટકતા થઈ જાઉં, રઝળતા વહી જાઉં. તારી વાત સાચી છે. આપણા કરમ ફૂટ્યા. આપણા ભાગમાં આવું લખ્યું હોય છે એટલે આવું છું. હા, હવે ક્યાંથી પૈસા કાઢવા ને મને તો કાંઈ સમજાતું નહીં. એટલે જ પહેલાં કીધું હતું કે આના કરતાં જમીન વેચી નાખી હોત તો આપણું ખોયડું તો રહે જ, આપણે છેલ્લે મજૂરી કરીને ઘર હકવી લે. પણ નહીં, ત્યારે તમે મારી એક વાત ન માન્યા કે આ જમીન નથી વેચવી, આપણે વ્યાજે રૂપિયા હંધાય ભરી દેવું ધીમે ધીમે કરીને. હા, મને એમ હતું કે ઉપજ સારી આવશે ને તો ધીમે ધીમે હંધું સૂકવાઈ જાય. પણ આપણા ભાઈ એવા વરહે મોડું થયું. હંધું એમ સારે કોરથી કિસ્મતે આપણને ધગવો દીધો. હવે એ ઉપરિયામાં હા બાપા હાટું બધી મહેનત કરી હતી અને બાપાએ બિચારા ન બેસ્યા. શું હવે તો આપણા હાથમાં બીજું કાંઈ નથી. બસ જો અત્યારે આ ભગવાનની આરતી થઈ છે અને આપણે 2 હાથ જોડીને પ્રાર્થના કરી શકીએ કે ભગવાન અમારી હારે રહેજે. અત્યારે તું હવે આ વિકટ પરિસ્થિતિમાંથી આવી ગઈશ તો. સાચી વાત છે. શું હવે જે થાય ને એ હંધુ આપણા નસીબની વાત છે અને આપણા ભાગ્યની વાત છે. હવે આમાં ભગવાનને હું દોષ દેવો? હા, આપણું કરેલું આપણે જ ભોગવવાનું છે. ભૂલ આપણે કરી તો આપણે જ ભોગવવી પડશે ને. હવે મારી હાસી છે કે આપણા ગયા આપણને જ વાગવાના છે. પણ હવે કરવું હું ને, મને તો એ વિચાર આવે છે આપણે જાવું ક્યાં, રહેવું ક્યાં, આપણે ખાવું હું, ખાવાનું તો ગોયરું પણ રહેવા માટે તો કંઈક આપણે આશરો જોઈએ ને. હવે જો મારી વાત સાંભળ, આ મકાન ને આ જમીન જો આપણે એને
દઈ દેવાના. ઉપરિયામાં થોડા ઘણા પૈસા વધશે ને તો આપણે તે મકાન ભાડે રાખી લેવું. હે પાછા રૂપિયા દેહે ઉપરિયામણ વધશે તો કોઈ ના દે રૂપિયા. અને આ મકાન આપણે બાપ દાદાની નિશાની હતી. ઓહ, આવું મારે કરવું નહોતું, પણ મારી મજબૂરી હતી કે મારે આવું કરવું પડ્યું. હવે જે થયું એ તો થઈ ગયું છે. હવે આપણે શું કરવાનું? આજે નરેશભાઈ આવવાનું કહેતા હતા કે આજે હું ઘરે આવી તારી હારે બધો હિસાબ કિતાબ કરવા. એસે ને ઘરે આવે ને તો પ્રેમથી વાત કરજો. એને પગે પડવું પડે ને તો પગે પડી લેશો. એને કે તમારે જમીન જોતી હોય તો લઈ જાઓ, પણ આ એક ખોયડું અમારી પાસે રહેવા દો. અમે ક્યાં જાઉં? નોંધારા થઈ જાઉં એને કહીએ અમે. હા, સાચી વાત છે તારી. હવે આપણે છે ને એને બે હાથ જોડીને વિનંતી કરશું. જો માને તો ઠીક છે, નગર પછી આપણા ભાઈ જે. એમ તમે ઢીલા ના પડો. તમારે તો મને હિંમત દેવી જોઈએ અત્યારે. એ જગ્યાએ તમે ઢીલા પડી ગયા છો. શું કરું? તું જ કે હું શું કરું? હું હારી ગયો, હાવ હારી ગયો. બસ લ્યો હવે છે ને આ રડવાનું બંધ કરો. હા, રડીને કાંઈ ફાયદો નથી થવાનો. તમને એમ કે તમે રડશો તો એ હું આપણી હંધી વસ્તુ આપણને પાછી મળી જાય. બસ હાલો હવે છે ને અંદર હાલો. અને આ મેદી આત્મો છે ને તો માતાજીને ધૂપ દીવા કરી લ્યો અને માતાજીને પ્રાર્થના કરો કે એમાં જે ઘરની હંધુય સારું કરજે, અમને દુઃખી ના થવા દેતી. અમે તમારી આશા દિલથી સેવા ભાવના કરી છે, પૂજા કરી છે, ભક્તિ કરી છે. શું કીધું? ખાવાના છે ને અત્યારે? હા, કીધું તો છે. જોઈએ હવે આવે પછી હું જવાબ દેવો એ ખબર પડે. મન નથી લાગતું કે એ મણા લોઢે લાકડે પણ માને એમ કોઈ સંજોગમાં. તો બેહો. બે આવવા નથી આવ્યો. પેલા મારા રૂપિયા લઈ. સો રૂપિયાની સગવડ તો હમણાં નથી થઈ. તમે થોડોક વખત ખમી જાવ ને છે. હા, જોગવાઈ થાય ને એવા તમને રૂપિયા અમે આપી દેવું. જોગવાઈ તો તારા આખા જન્મમાં નહીં થાય, એટલે મારે હું ખમી જવાનું આખું, મારે ભૂલી જવાના રૂપિયા. અરે ના ના, તમને ભૂલવાનું અમે નથી કહેતા, પણ હમણાં છે ને પૈસાની સગવડતા નથી. હા, મારા બાપુની દવામાં બધા પૈસા વપરાઈ ગયા, પણ મારા બાપુ તો બસ્યા નહીં. એટલે જુઓ, હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું, આ થોડોક વખત આપી દો ને. હા, મારા બાપુ છે ને એ બીમાર હતા એટલે પૈસા તમારી પાસે લીધા હતા. એ તો બસ્યા નહીં, અને હા, બધી મારી ઉપજમાં કાંઈ નથી. અરે તારો બાપ હવે એ સ્વર્ગવાસ થઈ ગયો છે. હવે એ સ્વર્ગવાસ થઈ ગયા છે એટલે હું કાંઈ વધારે બોલી નથી શકતો. બાકી હું તારા બાપને ક્યાંય મૂક્યા હોવો. અરે એ માણા તો ભગવાનના ધામમાં વહી ગયું છે. એના માટે હું કામ તમે આવા શબ્દનો ઉપયોગ કરો છો? અને નરેશભાઈ, તમને હંધી ખબર છે કે અત્યારે અમારી પરિસ્થિતિ કેટલી ખરાબ છે, અને તમે અમારી પરિસ્થિતિનો આ રીતે ફાયદો ઉપાડો છો. ભાઈ, અમે જોવો તમને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ, થોડોક ટાઈમ અમને આપી દો ને, અમે તમારા હંધાય રૂપિયા તમને પાછા આપી દેવું. સો આમાં એવું હોય ને તો તમે છે ને જમીન છે ને એ તમારા નામે રાખો, પણ આ ઘર છે ને એના કાગળિયા મને આપી દો. એ કાંઈ નહીં મળે. અને જમીન તો એ છે ને મારી જ છે. હવે એ તો મેં તારી પાસે પહેલાં સહી લઈ લીધી છે. આ જમીન હોતે ને તારે મને આપી દેવાની, અને એ બધું લખાણ હોતે ને એ હાટું હું આ બધું લખાણ છે ને એ માટે જ હું કરાવું છું કે આમાં છે ને સામે વાળો ફરીને જ ન જાય. અને કાયદેસર આ ઘરનો માલિક, પછી આ જમીનનો માલિક બધોય હું જ છું. આ ઘરનો ધણી. હા હા, જો નરેશભાઈ, આ ઘર અને જમીન હા બે કઈ 5 લાખ રૂપિયાનું થોડું હોય તમે વાત કરો છો. એ વ્યાજ છે ને તું ગણતરી કર, વધી જાય. અને હજી મારે ઘણું લેવાનું થાય. હા, પણ કેટલા હજી તો વખત કેટલો થયો છે, વ્યાજ મેળવીને કરો તો એટલા બધા રૂપિયા ન થાય. જો હું તને હિસાબ કરવા બે ને તો અત્યારે હું તમને બેને ઘરની બહાર કાઢી હો. એટલે મારી પાસે તું હિસાબ માગવાનું મૂકી દે અને મને રૂપિયા આપી દે. હિસાબ માગવાનો થયો વળે.
રૂપિયા આપવાની ટેવ જ નથી અને મને કહે છે કે તમે ગણતરી કરો. હવે મને ગણતરી શીખવાડી. ના ના જો મારી વાત સાંભળો. હા 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 મકાન ખાલી રહેવા આપો. હા તમારો આભાર. જો જમીન તમે લઈ લો તમ તાર, પણ આ આશરો તમારો આશરો નહીં લેતા નરેશભાઈ. તે હાથ જોડીને તમને વિનંતી કરું છું. સમજો ને, અરે આપણે એક ગામના છે. અરે ગામનાને કામ નહીં આવે તો કોણ આવશે? આપણે એક ગામના સેવીને એટલે જ મેં તને રૂપિયા આપ્યા. નકર પરગામનો હોય, અજાણ્યો હોય, એને હું થોડો રૂપિયા આપું? હું કઈ ગાંડો છું જે એને રૂપિયા આપી દો ફાવે એમ? તો રૂપિયા આપીને હવે હેરાન શું કામ કરો છો ઉઘરાણા ટાઈમે? તમે તો સમજો ને અમારી પરિસ્થિતિને. તમે જો હું તમને કહું છું, અમારી માથેથી આ સત નો સીનવું અને આશરો નો સીનવું ને તો સારું. માન્યું કે અમે તમારી પાસેથી રૂપિયા લીધા છે અને અમે વખતસર દઈ નથી ગયા. એટલે જમીન તમે લઈ જો આ મકાન અમને આપો ને તો જિંદગી આખી તમારો ઉપકાર રહે અમારા પર. પેલા તારી બાયડીને કે બોલવામાં વિવેક રાખે. એ હમણાં શું બોલી ખબર? કે તમે રૂપિયા આપીને અમને હું કામ હેરાન કરો છો? એટલે મેં તમને કઈ હેરાન કર્યા છે? હું કઈ તમારી ઘરેથી બાજરો લઈ ગયો છું? ના ના જો અરે રૂપિયા આપ્યા અને ઉઘરાણી કરવા આવ્યો, એમાં ક્યાં તમને હેરાન કર્યા? હા બરાબર છે, એની ભૂલ છે, એ નહીં બોલે. તું કઈ બોલતી નહીં. આમ જો હા તો શું છે, આવું થાય ને એટલે હૈયા વરાળ બોલાવે. હરેશભાઈ માની જાવ ને. હા તો જેના પર રીતિ હોય ને એને ખબર હોય. હા અમારી બાયડી એટલે બોલે, નકર ન બોલે. જો તારા આમાં રૂપિયા નહોતા, રૂપિયા મારા હતા. તારે તો બેઠા રૂપિયા તને વાપરવા મળ્યા અને છતાંય જો તને હૈયા વરાળ લાગતી હોય પેટમાં તો વિચાર કર. આ તો મારા રૂપિયા હતા. કેવા મારા કેટલા બેઠા મેં તને રૂપિયા આપ્યા હતા, તો મારા મનમાં શું થતું હશે એ તો વિચાર કર. હા સાચી વાત છે તમારી. જુઓ ને, હા માણસોને જરૂર હોય ને ત્યારે તમે જેવા પાસે આવે. બાકી તો કોઈને લેણું કરવાનો શોખ ન હોય ને. આ તો મારા બાપાની તબિયત ખરાબ હતી ને બીમાર પડી જાય. હા એના ઈલાજ કરાવવા માટે મારે તમારી પાસે પૈસા લેવા પડ્યા. બાકી હટાણ લગી આ ગામમાં રહ્યા, હું કોઈ દી તમારી પાસે નહીં લેવા આવ્યો. આ તો મજબૂરીના માર્યા હોય ને ત્યારે માણા આવે. પણ હવે અમે તમને શું કહી નરેશભાઈ, ફરી વાર જે હાથ જોડીને વિનંતી કરું છું, આ મકાન અમને રહેવા દો ને તો તમારો જિંદગીભર આભારી રહે. એટલે તું એકલો જ આ ઘરમાં રહેશો? આ મકાનમાં તું એકલો જ રહેશો? અરે આ તારી બાયડી નથી રહેતી? અમે બે માણસ તો એને હું મારે આમંત્રણ લખવું પડશે કે હાથ જોડે? હા છે બસ. તમે કહેતા હોય ને તો આજ તો હું તમારા પગે પણ પડી જાઉં. શું તમે અમારી ઉપર થોડી દયા ખાતા હોય ને તો? જો કાંઈ વાંધો નહીં, હાથ જોડવાની જરૂર નથી. તું છે ને મારા ગામનો છો એટલે હું તારી પર દયા ખાઉં છું. આજથી છે ને આ ખોડું તારે રહ્યું. તમારો ખૂબ ખૂબ આભાર નરેશભાઈ. તમારો ખૂબ ખૂબ આભાર. હા ઉપકાર હું તમારો જીવનભર નહીં ભૂલું. બસ હવે મારો આભાર માનમાં. અને હવે હું જે તને કહું છું ને એ ધ્યાનથી સાંભળ. તારી જમીનનો ધણી તું હતો એ હું થઈ ગયો અને તું અત્યાર લગી તારી બાયડીનો ધણી હતો એ હવે બદલાઈ જાય. હવે છે ને એ મારી છે. એટલે અને તું છે ને એની માટે અજાણ્યો છો. તું એનો ભાઈ જ છો એમ સમજ. અને અરે તું કેવી વાત આજથી કરો છે છો તમે? જો અમે તમારા કરજદાર છીએ એનો મતલબ એમ નથી કે હું મારી મૂકી દે. આ છે ને અરે, મારી. હા તમે શું કરી? છોડો મારો હાથ. ખબરદાર! હે! કોણ છે એ? સમજાતું નથી હું એનો ભાઈ છું. એમ બેન એટલી બધી વાલી હોય તો હું એની પાસે હું રૂપિયા માંગુ છું. રૂપિયા છે, રૂપિયા એની પાસે. રૂપિયા માંગે છે ને એટલે રૂપિયા લઈને જ આવ્યો છું. હે આ પકડ તારા રૂપિયા. અને આ તારું મોઢું છે ને હવે અહીંયા દેખાડતો નહીં. રૂપિયા વધારે છે હો. અરે કેટલા છે તારા રૂપિયા? જે હોય ઈ કે અને હાલ મારી હારે એટલા એટલા આપી દઉં. બાકી આ શેરીમાં જો તું હવે દેખાડો ને તો આ બે ડોળા કાઢી લે તારા. એટલી બધી હાલ હામું હું જોશો? આ રૂપિયાના આ લોકો રૂપિયાના જોરે ન કરવાના કામ કરે. એની પાસે જે પૈસા લીધા હતા મારા બાપા માંદા પડ્યા ને ત્યારે તમને તો ખબર છે મારા બાપા
એમને છોડી જશે અને એના પૈસા દેવાના. આ અમારા ગામનો હરામીમાં હરામી માણસ છે. એ બધી બહેન દીકરીઓ પર નજર બગાડે છે. પણ આ જાણ બધી મને પૈસા લીધા પછી થઈ. કહેવાય છે ને ઢાંડા પછીનું ડાપણ શું કામનું. આ બધી મને ખબર બારોબાર પડી. આ તમે તો મને કીધું નહીં, પણ આ મને ખબર પડી ને એટલે જ હું અત્યારે લઈને આવ્યો. આ મને જાણ કરવી જોઈએ ને તમારે. હા ભાઈ, હું કાંઈ જાજો આગો નથી. શહેરમાં છું એટલે કાંઈ આગો ન કહેવાય. હવે તો ફોનની સુવિધા છે ને. જો ભાઈ, અમારે તમને કેવી રીતે જાણ કરવી? અમે લોકોએ તમારી કઈ રીતે તમને કેવું ક્યાં મોઢે તમારી પાસે આવું? કારણ કે મેં તો તમારી મરજી વિરુદ્ધ લગ્ન કર્યા હતા. અને જો આ વસ્તુ તમને કહું તો યોગ્ય પણ ન લાગત ને ભાઈ. શું ભાઈ, અમે ભાગીને જરૂર લગ્ન કર્યા છે, પણ તમારી બહેનને હું દુઃખી નથી કરતો. આ તો સમય સંજોગ એવા બન્યા ને કે આવી પરિસ્થિતિ ઊભી થઈ. પણ ભાઈ, તમે ખરા ટાણે આવીને અમારી આબરૂ રાખી. અરે ભાગીને લગ્ન કર્યા હતા એટલે કાંઈ અમારી બેન થોડી મટી જવાની. અને આ જ્યારે ઘરની આબરૂનો સવાલ હોય ને ત્યારે પોતાના જ કામ આવે, સમજ્યા? પારકા ન આવે. એટલે આવું હોય ને ત્યારે તો તમારે કહેવું જ જોઈએ. સાચી વાત છે તમારી, પણ જે થયું તે હવે અમે ફરીવાર ધ્યાન રાખશું. જો કેટલા વખત પછી તારા ભાઈ આવ્યા છે, એના માટે સાથો મૂક. ભાઈ તમે બેસો, હું તમારા માટે ચા પણ લેતા આવું અને તમને મારા હાથનો ચેવડો ભાવે છે ને એ પણ બનાવતા આવું. તમે બેહાડો ભાઈને.